હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ. આજના આ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ 11મા ચેપ્ટરના સમ્સ. 11મો બહુ ઈઝી સ્મોલ ચેપ્ટર, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમાં 3 સમ આપણે શીખશું. 11.1 ના 1 2 3 11.1 જ છે, 11.2 11.3 જેવું તો કંઈ છે નહીં, અને માત્ર 14 જ સમ્સ છે. એમાંથી કેટલાક સમ્સ તો બહુ ઈઝી અને સ્મોલ પણ છે, જે ઓબ્જેક્ટિવમાં આવી શકે છે. અગાઉના વિડીયોમાં ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલાનો વિડીયો ન જોયો હોય તો પહેલા એ જોઈ લો અને પછી આ વિડીયોમાં આવો, કારણ કે બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સને આ ચેપ્ટરમાંથી માત્ર 2 ઓબ્જેક્ટિવ જ પૂછાવાના છે. અને એ 2 ઓબ્જેક્ટિવ એવું પણ બની શકે કે માત્ર સૂત્ર પૂછી નાખે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનો સૂત્ર ખાલી જગ્યા છે, વર્તુળના પરિઘનો સૂત્ર ખાલી જગ્યા છે. ઓકે, તો અગાઉનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ હતો, જોઈ લો, કદાચ એમાંથી જ 2 માર્ક રોકડા થઈ જશે. સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ્સ માટે પણ ફર્સ્ટ વિડીયો ઇન્ટ્રોડક્શનનો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સૂત્ર આવડશે તો જ આ બધા સમ્સ આવડશે. ઓકે, તો પહેલા એ જોઈ લો, પછી આ સ્ટાર્ટ કરજો તો કોન્ફિડન્સ રહેશે, જલ્દી આવડશે અને એક્ઝામમાં ફૂલ માર્ક્સ મળશે. સ્ટાર્ટ કરીએ આપણે આજનો આ વિડીયો, જેમાં 3 સમ શીખવાના છીએ, 1 2 અને 3. સૌથી પહેલા ફર્સ્ટ સમ. જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. 1 માર્કમાં પૂછાઈ શકે બેઝિક વાળા સ્ટુડન્ટને અને સ્ટાન્ડર્ડ વાળા સ્ટુડન્ટ્સને. સ્ટાન્ડર્ડ વાળાનો 4 માર્કનો વેઇટેજ છે, એક ઓબ્જેક્ટિવ, એક વિભાગ સી માં 3 માર્કનો સમ, અને બેઝિક વાળાને 2 માર્કનો વેઇટેજ, બંને ઓબ્જેક્ટિવ. તો આ બંને માટે ઇમ્પોર્ટન્ટ. આકૃતિ દોરશું આપણે સૌથી પહેલા. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશનો હોય. આ ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા, આ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બન્યો. આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. કંઈ ન કહ્યું હોય ને, જો વૃત્તાંશ 2 હોય, એક લઘુ વૃત્તાંશ, એક ગુરુ વૃત્તાંશ. અહીં કંઈ કહ્યું નથી કયો વૃત્તાંશ, તો લઘુ વૃત્તાંશ શોધવાનું. અને વૃત્તાંશ તમને ખબર છે, આ વર્તુળની 2 ત્રિજ્યાઓ વચ્ચેનો જે પ્રદેશ છે એ લઘુ વૃત્તાંશ કહેવાય. ઓકે, તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનો સૂત્ર આવડે છે તમને લોકોને? જેમણે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હશે એને આવડતું હશે. બોલો, વેઇટ કરું છું. થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. થીટાની જગ્યાએ આ 60, આ જે ખૂણાનો માપ હશે ને એ થીટાની કિંમત હશે. ઓકે, જે બધા દાખલામાં હશે, નહીં હોય તો શોધવી પણ પડશે, એવા સમ્સ પણ આવશે. પાઈની કિંમત કંઈ ન આપેલી હોય તો 22/7, જે તમને પહેલેથી ખબર છે, 9માં ઘણા સમ શીખ્યા છો. આર એટલે ત્રિજ્યા કેટલી છે? 6. વર્ગ છે એટલે 2 વખત. ચલો કટ કરીએ, 0 0 કટ, 6 6 36, આ 6 6 કેન્સલ. હવે કંઈ કટ નથી થતું, નીચે 7 બચ્યા છે, 7 અવિભાજ્ય સંખ્યા છે. બસ કરી નાખો પૂરો. 22 6 132/7 સેમી વર્ગ. ક્ષેત્રફળ જ્યારે પણ શોધો પાછળ સેમી વર્ગ અથવા મીટર વર્ગ જરૂર લખશો, નહીતર માર્ક નહીં મળે. અને 132/7 ચોપડીમાં પાછળ આ જવાબ છે, તો ભાગાકાર કરવાની જરૂર નથી. કરી નાખશો, પોઈન્ટમાં જવાબ આવશે તોય ચાલશે. ઓકે, શું હતું સમમાં? આના માર્ક મળે કે નહીં એક્ઝામમાં? મળવા જોઈએ. નેક્સ્ટ સમ. 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. આ સમ 2 રીતે થઈ શકે છે, બંને રીતે હું સમજાવીશ, ધ્યાન આપજો. વર્તુળનો ચતુર્થાંશ, તો પહેલા તો વર્તુળ દોરીએ આપણે. ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. વર્તુળનો ચોથો ભાગ કેમ બને? વર્તુળનો ચોથો ભાગ કેમ બને? જુઓ, એક ઊભી લાઈન દોરી નાખીએ, એક આડી લાઈન દોરી નાખીએ, એટલે કે 2 વ્યાસ દોરી નાખ્યા. એક છેડાથી બીજા છેડા સુધી કેન્દ્રમાંથી પસાર થાય એ વ્યાસ. તો આવી રીતે 2 વ્યાસ દોરવાથી વર્તુળના 4 ટુકડા થઈ ગયા, સરખા ટુકડા. તો આ
4 ટુકડા એટલે ચતુર્થાંશ. ઓકે, હવે એક ટુકડાનું ક્ષેત્રફળ શોધીએ ને તો એનો મતલબ એમ થયો કે આપણે વર્તુળનો ચતુર્થાંશ શોધીએ છીએ. ક્લિયર થયું? કોઈ પણ એક ટુકડાનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ચતુર્થાંશ. હવે આ બે રીતે થાય. એક રીતે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ અને એના ભાગ્યા 4 કરી નાખીએ તો જવાબ મળી જાય. અને બીજી રીત, આ એક અલગ ટુકડાને બારે કાઢી લો તો આ ટુકડો શું બન્યો કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. તો લઘુ વૃત્તાંશથી પણ કરી શકો છો. અહીં હંમેશા કાટખૂણો બનશે. 4 સરખા ટુકડા એટલે 90 અંશના ખૂણા થયા. આખો વર્તુળ 360 નો હોય, 4 ટુકડા કરી નાખો એટલે 90 ગુણ્યા 90, સોરી 90 90 90 90 360 થઈ જાય. તો દરેક ટુકડો કાટખૂણો બનાવે છે. હવે બે રીતે જુઓ. પહેલા તો આ ત્રિજ્યા ખપશે આપણને. આ ત્રિજ્યા શું? ત્રિજ્યા વગર ચેપ્ટરમાં કંઈ નહીં થાય. અને જો ત્રિજ્યા ન હોય તો પહેલા એના ઉપર ધ્યાન આપવાનું, એ શોધવાનું. એના માટે આપણને એક વધારાની માહિતી આપી છે પરિઘ. પરિઘની મદદથી ત્રિજ્યા શોધશું. વર્તુળનો પરિઘ શું છે સૂત્ર? 2πr. પરિઘ છે 22, પાઈ છે 22/7. ત્રિજ્યા શોધવાની છે. હવેનો સ્ટેપ ધ્યાન આપજો. ત્રિજ્યા શોધવાની છે તો r ને આપણે એકલો બનાવશું. છેદમાં હોય તે ઉપર ગુણાકારમાં આવી જશે, ભાગાકારમાં હોય તે ગુણાકારમાં જતા રહેશે, અને ગુણાકારમાં છે તે ઉપર હશે તે છેદમાં આવી જશે અને r એકલો થઈ જશે. સમજાણું? r ની સાથે r ને એકલો કરવો છે તો નીચે હશે તે ઉપર હાલી જશે અને ઉપર હશે તે નીચે જતા રહેશે. હવે જુઓ 22 22 કેન્સલ, 7/2. આ મળી ગઈ ત્રિજ્યા. ભાગાકાર કરવાની જરૂર નથી, એમ જ રહેવા દો. બે રીતે કેમ કરશું? વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશ એટલે ચોથો ભાગ ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. એક આવી રીતે કરી શકીએ. વર્તુળનું ક્ષેત્રફળ πr², ત્રિજ્યા મળી 7/2. આ 7 7 કેન્સલ, 11 દુ 22. હવે કઈ કટ નથી થતા. 11 × 7 = 77, છેદમાં 4 દુ 8. તો 77/8 સેમી વર્ગ. ઓકે. બીજી રીત, વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશ. એક ટુકડાને અલગ કરી નાખ્યો. એ ટુકડો એકચ્યુઅલીમાં તો લઘુ વૃત્તાંશ છે. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનો સૂત્ર પણ આપણે વાપરી શકીએ. θ/360 ગુણ્યા πr². થીટા કેટલો? 90. કાટખૂણો બન્યો છે. જુઓ, આ બધા કાટખૂણા છે. કોઈ પણ ટુકડાને કાઢી લો. કરો કટ. 0 0 કેન્સલ, 9 ચોક 36. જુઓ, 1/4, 22/7, 7/2, 7/2. અહીં કઈ નથી તો 1/4 ગુણ્યા 22/7, 7/2, 7/2. ખબર પડી? જ્યાં હતા ત્યાં જ આવી ગયા. તો બંને રીતે થઈ શકે. તમને જે વિચાર પહેલા આવે એમ કરી શકો છો. 11 × 77, છેદમાં 4 દુ 8, 77/8 સેમી વર્ગ. ઈઝી હતું. 1 માર્કમાં પૂછાયો. આ 3 માર્કમાં ન પૂછાય. લાસ્ટ સમ આ વિડીયોનો. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. બહુ ઇન્ટરેસ્ટિંગ. જુઓ, આ એક ઘડિયાળ છે. આ કેન્દ્ર. અહીં હશે 12, અહીં હશે 3, અહીં 6, અહીં 9. ધારો કે આપણે આ 4, આ 5, 6, 7, 8 એવી રીતે. અત્યારે કાંટો 5 ઉપર છે. 5 મિનિટ રહીને ક્યાં આવશે? 6 ઉપર આવી જશે. ઓકે. તો 5 મિનિટમાં કાંટો જે 5 ઉપર હતો તે 6 ઉપર આવી ગયો. એટલે એને આટલું ક્ષેત્રફળ કાપ્યું. આ એકચ્યુઅલી શું બન્યું? લઘુ વૃત્તાંશ બન્યો ને. તો બસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. પણ ત્રિજ્યા ખબર હોવી જોઈએ.
ત્રિજ્યા શું? સર ત્રિજ્યા તો આપેલી છે, મિનિટ કાંટાની લંબાઈ, એ ત્રિજ્યા છે આપણી. વેરી ગુડ. પણ હજુ એક વસ્તુ નથી આપણી પાસે, થીટા. થીટા ક્યાંથી કાઢશું? બધું છે, ત્રિજ્યા પણ છે, પણ થીટા ક્યાં? શોધવું પડશે. કેમ શોધશું? જુઓ, જો મિનિટ કાંટો ધારો કે અત્યારે 12 ઉપર છે અને પાછો 12 ઉપર ક્યારે આવશે? 1 કલાક જ્યારે પૂરી થશે તો મિનિટ કાંટો પાછો 12 ઉપર આવશે. અત્યારે મિનિટ કાંટાની વાત થાય છે. જુઓ, તો 1 કલાકમાં એ આખો રાઉન્ડ ફરી લેશે. આખો રાઉન્ડ એટલે 360 ડિગ્રી. ખ્યાલ છે ને, વર્તુળ હંમેશા 360 ડિગ્રી હોય. અને મિનિટ કાંટો આખો રાઉન્ડ ફરશે તો કેટલી મિનિટ થશે? 60 મિનિટ થશે. 60 મિનિટમાં આખો રાઉન્ડ ફરી લેશે. તો 60 મિનિટ બરાબર 360 અંશ. જો સમીકરણ બનાવું છું, જો 60 મિનિટ બરાબર 360 અંશ હોય તો આપણે માત્ર કેટલી મિનિટની જરૂર છે? 5 મિનિટની જ વાત છે આ દાખલામાં. તો 5 મિનિટ બરાબર કેટલા? કરો ચોકડી ગુણાકાર. 5 ગુણ્યા 360 છેદમાં 60. આ 60 ભાગાકારમાં જાય, 0 0 કટ, 6 6 36, 5 6 30 અંશ. થીટા મળી ગયું. હવે બસ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર બોલો, યાદ હોવું જોઈએ યાર. બે સમ કરી લીધા આપણે. થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. થીટા કેટલા? 30 છેદમાં 360, પાઈ 22 છેદમાં 7. ત્રિજ્યા કેટલી? 14 મિનિટ છે ને, બે વખત. આ 0 0 કેન્સલ, 12 13 36, 7 દુ 14, 2 6 12, 6 ના અડધા 3, 14 ના અડધા 7. બસ હવે કઈ કટ નહીં થાય. બચ્યું શું? ઉપર 22 ગુણ્યા 7 ને નીચે 3, 22 સત્તા 154 અને છેદમાં 3 સેમી વર્ગ. ધેટ્સ ઇટ. સમ ઓવર. આવો સમ પૂછી શકે, થીટા શોધવા વાળો, ઘડિયાળ વાળો, 1 માર્કમાં, હેતુલક્ષીમાં, બેઝિક વાળાને, સ્ટાન્ડર્ડ વાળાને, બંને માટે. તો આ ખાસ સમજજો, અને આ પણ બહુ ઈઝી છે. તો આ વિડીયોમાં આપણે 3 સમ ભણ્યા. ત્રણેય સમ બહુ ઈઝી હતા, સ્મોલ સમ હતા, એટલે 3 માર્કમાં તો ન પૂછાય, પણ 1 માર્કમાં જરૂર પૂછાઈ શકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના સમ શીખશું. મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ગુડ બાય.